જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારી જે પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પરિવર્તનનો દર, તો તેનો જે દાખલો 2023માં પૂછવામાં આવ્યો હતો, આજે આપણે તે દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો 2023માં તમારી જે પહેલો દાખલો પૂછવામાં આવ્યો હતો તેની અથવામાં જે દાખલો પૂછવામાં આવ્યો હતો હર્ષિલ લિમિટેડ કરીને, આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। હર્ષિલ લિમિટેડ વાળો દાખલો, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2019માં તમને જે બંસી લિમિટેડ કરીને દાખલો પૂછવામાં આવ્યો હતો બેઠે બેઠો, તેની જેવો જ દાખલો 2023માં પણ પૂછવામાં આવેલો છે હર્ષિલ લિમિટેડ કરીને। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ છીએ। તમે તમારી રીતે 2019માં જે દાખલો પૂછવામાં આવેલો છે બંસી લિમિટેડ વાળો, તેનું સોલ્યુશન કરી લેજો, તો જેથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમને ખ્યાલ પણ આવશે કે દાખલાની ગણતરી કઈ રીતે કરવી। તો સૌપ્રથમ તમે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તે તમે ખાસ જોઈ લેજો। તેમાં આપણે આ દાખલાની ગણતરી કઈ રીતે કરવી અને કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી દાખલો ગણતી વખતે, તે દરેકની ચર્ચા આપણે કરેલી છે। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે ખાસ તે વિડીયો જોઈ લેજો। તો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, તો આપણને રકમમાં કીધેલું છે કે હર્ષિલ લિમિટેડનું તારીખ 31/3/2022ના રોજનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપવામાં આવેલું છે। જેમાં સૌપ્રથમ જવાબદારીઓ, તો જવાબદારીઓ સાઈડ આપણે જોઈએ તો આપણને ઇક્વિટી શેર મૂડી આપેલી છે 2,50,000। ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે 3,50,000। ત્યાર પછી આપણને શેર પ્રીમિયમ આપેલું છે 56,100 રૂપિયાનું, એટલે કે અનામત થશે। તેવી જ રીતે નફા નુકસાન ખાતું આપેલું છે 2,62,000, આ પણ અનામત ગણાશે। ત્યાર પછી ડિવિડન્ડ સમતુલા ભંડોળ 1,40,000, તો આ પણ અનામત તરીકે આપણે ધ્યાનમાં લેવાનું। ત્યાર પછી 5%ના ડિબેન્ચર આપેલા છે 28,000, તો આને આપણે લાંબા ગાળાનું જે દેવું છે, તો માટે આપણે આને ધ્યાનમાં લઈશું નહીં, ચાલુ જવાબદારી તરીકે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ત્યાર પછી બેંક લોન 10,000, તો બેંક લોન અંગે ખાસ ધ્યાનમાં રાખવાનું, તમને અહીં કંઈ પણ સૂચના આપવામાં આવેલી નથી કે બેંક લોન ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની। જો તમને કોઈ પણ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય કે બેંક લોન ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની, તો આપણે ધ્યાનમાં લેવાની નહીં। એટલે કે તમને ટૂંકા ગાળાની બેંક લોન કીધી હોય તો જ તમારી ગણતરી કરવાની, અધરવાઇઝ તમારી ગણતરી કરવાની નહીં। ત્યાર પછી આપણે જોઈએ તો લેણદાર, તો લેણદાર આપણે ધ્યાનમાં લેવાના 3,82,000। ત્યાર પછી નહીં મંગાયેલ ડિવિડન્ડ 500 રૂપિયા, આ પણ આપણે ધ્યાનમાં લેવાનું ચાલુ જવાબદારીમાં। સૂચિત ડિવિડન્ડ, આને પણ આપણે ચાલુ જવાબદારીમાં ધ્યાનમાં લેવાનું। અને દેવી ઊંડી 54,000, તો આને પણ આપણે ચાલુ જવાબદારીમાં ધ્યાનમાં લેવાનું। ત્યાર પછી મિલકતો સાઈડ આપણે જોઈએ તો આપણને કીધેલું છે કાયમી મિલકતો 1,99,600। ત્યાર પછી ગૌણ કંપનીના શેર આપેલા છે 80,000। ત્યાર પછી ગૌણ કંપની પાસે લેણા 4 લાખના છે, લાંબા ગાળાના રોકાણો 70,000 છે, સ્ટોક આપેલો છે 1,92,000નો, દેવાદારો 6 લાખના, બેંક સિલક 20,000 અને પ્રાથમિક ખર્ચા 5,000 છે। તો રોકાયેલી મૂડીની ગણતરી કરતી વખતે આપણે પ્રાથમિક ખર્ચાને ધ્યાનમાં લેવાના નહીં, કારણ કે તે અવાસ્તવિક મિલકત ગણાશે। ત્યાર પછી આપણે હવાલા જોઈએ તો આપણને હવાલામાં શું કીધેલું છે, તો સૌપ્રથમ હવાલો આપણને આપેલું છે કે મૂલ્યાંકન કરનારે કાયમી મિલકતોની પુનઃસ્થાપના કિંમતે ₹3,63,500 ઠરાવેલ છે। એટલે કે જે કાયમી મિલકતની આપણને પુનઃસ્થાપના કિંમત આપેલી છે 3,63,500, તો આપણે કાયમી મિલકત માટે પુનઃસ્થાપના કિંમત ધ્યાનમાં લઈશું। ત્યાર પછી બીજો હવાલો કીધેલો છે ગૌણ કંપનીના શેરની વર્તમાન કિંમત 1 લાખ આંકી છે, તો આપણે ગૌણ કંપનીના શેર જે આપણને આપેલા છે 80,000, તેની વર્તમાન કિંમત એટલે કે બજાર કિંમત આપેલી છે 1 લાખ, તો આપણે બજાર કિંમતે ધ્યાનમાં લઈશું ગૌણ કંપનીના શેર। ત્યાર પછી રોકાણોની કિંમત આપેલી છે 78,000, તો રોકાણોની પણ આપણને બજાર કિંમત આપેલી છે 78,000, તો આપણને જે રોકાણો એટલે કે લાંબા ગાળાના રોકાણો 70,000 છે, તો તેના બદલામાં આપણને 78,000 આપવામાં આવેલા છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે દર વર્ષે 1,000નો સ્ટોક અપચલિત એટલે કે નકામો છે, તો તેને આપણે માંડી વાળવાનો છે। એટલે કે આપણે જે સ્ટોક છે તેમાંથી 1,000નો સ્ટોક નકામો છે, તેને આપણે માંડી વાળવાનો છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે મશીનરીના વેચાણ પર થયેલ ખોટ 500 રૂપિયા ચાલુ વર્ષના નફા નુકસાન ખાતે ઉતારેલ છે। એટલે કે આ નફા નુકસાન ખાતાને લગતી વિગત આપેલી છે કે મશીનરીના વેચાણ પર થયેલ ખોટ, એટલે કે મશીનરી વેચતા આપણને 500 રૂપિયાની ખોટ થઈ, તો તે ચાલુ વર્ષના નફામાં નફા નુકસાન ખાતે ઉધારેલ છે। તો આપણે જે નફાની ગણતરી કરીશું તેમાં આપણને જે નફો મળશે તેમાં આપણે
મશીનરી એટલે કે મશીનરીના વેચાણ પર થયેલ ખોટ તે આપણે ઉમેરી દઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે ચાલુ વર્ષનો નફો નક્કી કરતી વખતે બેંક લોનના વ્યાજના 500 રૂપિયા બાદ કરેલ છે। તો ચાલુ વર્ષનો નફો નક્કી કરતી વખતે બેંક લોનના વ્યાજના જે 500 રૂપિયા બાદ કરેલ છે તે આપણે ઉમેરી દઈશું પાછા। ત્યાર પછી કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો 3 લાખ છે, એટલે કે આપણને વ્યાજ કરવેરા પહેલાંનો નફો આપેલો છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કાયમી મિલકત પર પુનઃસ્થાપના કિંમતના આધારે વધારાનો ઘસારો 11,400 માંડીવાળાનો છે, એટલે કે જે કાયમી મિલકત આપણને આપેલી છે પુનઃસ્થાપના કિંમતે, તો તેના પર વધારાનો ઘસારો આવશે 11,400નો। તો આ જે વધારાનો ઘસારો છે તે આપણે માંડીવાળાનો છે, એટલે કે નફામાંથી આપણે વધારાનો ઘસારો બાદ કરીશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે ગયા વર્ષના વેચાણ પર થયેલ નફો 5,000 ચાલુ વર્ષના નફા નુકસાન ખાતે ઉધારેલ છે, તો ગયા વર્ષનો જે વેચાણ પર થયેલ નફો છે તે આપણે બાદ કરીશું, ગયા વર્ષના વેચાણ પરનો નફો। ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર, ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર અને માલિકીની રોકાયેલી મૂડી પર વળતરનો દર, તો આપણે આ 3 વળતરના દરની ગણતરી તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની, એટલે કે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની। તો તેની ગણતરી કરવા માટે કાયમી મિલકત પ્લસ ચાલુ મિલકત આ બંનેને ટોટલ કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે। ત્યાર પછી ચોખ્ખી રોકાયેલી મૂડી મેળવવા માટે કુલ રોકાયેલી મૂડીમાંથી આપણે ચાલુ જવાબદારી બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી। તો સૌપ્રથમ આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું આ રીતનું। તો તમારે આ રીતનું કુલ રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું। સૌપ્રથમ વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા, સૌપ્રથમ આપણે કાયમી મિલકત અને ચાલુ મિલકત આ બંનેને ટોટલ કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે। તો આપણે પાકા સરનામામાં જે વિગત આપેલી છે તે 1 by 1 ધ્યાનમાં લઈશું। તો સૌપ્રથમ કાયમી મિલકત આપેલી છે આપણને 1,99,600, પરંતુ કાયમી મિલકત અંગે હવાલો આપેલો છે અને આપણને કીધેલું છે કે કાયમી મિલકતની પુનઃસ્થાપના કિંમત 3,63,500 આપેલી છે, તો માટે આપણે પુનઃસ્થાપના કિંમત ધ્યાનમાં લઈશું 3,63,500। તો કાયમી મિલકત પુનઃસ્થાપના કિંમતે આવશે 3,63,500। ત્યાર પછી બીજી વિગત આપણે ધ્યાનમાં લઈએ તો આપણને કીધેલું છે કે ગૌણ કંપનીના શેર 80,000 છે, તો ગૌણ કંપનીના શેર અંગે પણ આપણને હવાલો આપેલો છે અને કીધેલું છે કે ગૌણ કંપનીના શેરની વર્તમાન કિંમત 1 લાખ છે, તો માટે આપણે ગૌણ કંપનીના શેરની જે વર્તમાન કિંમત છે તે આપણે ધ્યાનમાં લઈશું। તો ગૌણ કંપનીના શેર વર્તમાન કિંમતે 1 લાખ, તો આ આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ત્રીજી વિગત આપેલી છે કે ગૌણ કંપની પાસે લેણાં 4 લાખના છે, તો આ અંગે આપણને કોઈ પણ હવાલો આપવામાં આવેલો નથી, તો માટે આપણે ગૌણ કંપની પાસેના લેણાં 4 લાખ છે તો તે જ ધ્યાનમાં લઈશું। તો ગૌણ કંપની પાસે લેણાં 4 લાખ। ત્યાર પછી આપણને લાંબા ગાળાના રોકાણો આપેલા છે 70,000 અને હવાલો આપેલો છે કે રોકાણની કિંમત 78,000 ગણી, તો તેની વર્તમાન કિંમત આપેલી છે બજાર કિંમત, તો માટે આપણે લાંબા ગાળાના રોકાણોની જે કિંમત આપેલી છે 78,000 તે ધ્યાનમાં લઈશું, નવી કિંમત। ત્યાર પછી આપણને કીધેલું છે કે સ્ટોક 1,92,000, તો સૌપ્રથમ આપણે સ્ટોક 1,92,000 લખીશું। ત્યાર પછી સ્ટોક અંગે હવાલો આપેલો છે કે 1,000નો સ્ટોક નકામો છે જે આપણે માંડી વાળવાનો છે, તો સૌપ્રથમ આપણે સ્ટોક લખીશું 1,92,000 અંદરની સાઈડ, તેમાંથી નાશ પામેલ એટલે કે બિનઉપયોગી સ્ટોક આપણે બાદ કરીશું 1,000, તો આપણને મળશે 1,91,000। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દેવાદારો આપેલા છે, તો દેવાદાર અંગે આપણને કોઈ હવાલો આપેલો નથી, તો 6 લાખના 6 લાખ આપણે ધ્યાનમાં લઈશું। તેવી જ રીતે બેંક સિલક 20,000, તો આ અંગે પણ કોઈ હવાલો નથી, તો 20,000નું 20,000 આપણે ધ્યાનમાં લઈશું। અને જે પ્રાથમિક ખર્ચા છે તે આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાના નહીં, કારણ કે અવાસ્તવિક મિલકત ગણાશે। તો દેવાદાર આવશે 6 લાખ અને બેંક, તો આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી 17,52,500। ત્યાર પછી કુલ રોકાયેલી મૂડીમાંથી ચાલુ જવાબદારી આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી। તો ચાલુ જવાબદારીમાં આપણે જોઈએ કઈ કઈ વિગત આપણને આપવામાં આવેલી છે, તો સૌપ્રથમ ચાલુ જવાબદારીમાં બેંક લોન આપવામાં આવેલી છે 10,000, તો આપણને કંઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હોય તો આપણે ધ્યાનમાં લેવાની નહીં। આપણને જો અહીં કીધું હોય કે બેંક લોન ટૂંકા ગાળાની છે તો જ આપણે ધ્યાનમાં લેવાની।
ત્યાર પછી લેણદારો 3,82,000, તો લેણદારો ચાલુ જવાબદારી ગણાશે, તો માટે આપણે લેણદારો લખીશું 3,82,000. ત્યાર પછી નહીં મંગાયેલ ડિવિડન્ડ, તો આ પણ ચાલુ જવાબદારી ગણીશું આપણે 500 રૂપિયા, તો નહીં મંગાયેલ ડિવિડન્ડ. ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ 34,000, તો તે પણ આપણે ચાલુ જવાબદારી ગણીશું, સૂચિત ડિવિડન્ડ 34,000. અને દેવી ઊંડી 54,000, તો તે પણ આવશે દેવી ઊંડી 54,000. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે 4,70,500. તો કુલ રોકાયેલી મૂડીમાંથી ચાલુ જવાબદારી બાદ કરશું તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી. તો ચોખ્ખી રોકાયેલી મૂડી આપણને મળશે 12,82,000. તો આ થશે આપણી ચોખ્ખી રોકાયેલી મૂડી. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીશું. તો નફાની ગણતરી દર્શાવતું પત્રક. તો નફાની ગણતરી કરવા માટે આપણને હવાલા આપેલા છે, તો તેના આધારે આપણે નફાની ગણતરી કરીશું. તો સૌપ્રથમ તો આપણને વ્યાજ કરવેરા પહેલાંનો નફો આપેલો હોય છે તે આપણે ધ્યાનમાં લેવાનો. તો આપણને કીધેલું છે કે કરવેરા પહેલાંનો નફો 3 લાખ છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. વ્યાજ કરવેરા પહેલાંનો નફો 3 લાખ. ત્યાર પછી આમાંથી આપણે ઉમેરીશું અને બાદ કરીશું. તો કઈ વિગત ઉમેરીશું અને કઈ વિગત બાદ કરીશું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણને કીધેલું છે કે મશીનરી વેચાણ પર થયેલ ખોટ, એટલે કે યંત્ર વેચતા થયેલ ખોટ 500 રૂપિયા છે. તો જ્યારે પણ કોઈ પણ મશીનરી કે યંત્રનું વેચાણ કરી અને આપણને ખોટ થાય તો આપણે નફા નુકસાનમાં ઉમેરવાના થશે. તો આપણે નફા નુકસાનમાં ઉમેરીશું કે મશીનરી વેચતા થયેલ ખોટ 500 રૂપિયા. ત્યાર પછી આપણને કીધેલું છે કે ચાલુ વર્ષનો નફો નક્કી કરતી વખતે બેંક લોનના વ્યાજના 500 રૂપિયા બાદ કરેલ છે. તો ચાલુ વર્ષનો નફો નક્કી કરતી વખતે બેંક લોનના જે વ્યાજના બાદ કરેલ છે 500 રૂપિયા તે આપણે ઉમેરવાના છે. તો બેંક લોનનું વ્યાજ 500 રૂપિયા ઉમેરી દઈશું આપણે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાયમી મિલકત પર પુનઃસ્થાપના કિંમતે વધારાનો ઘસારો, એટલે કે કાયમી મિલકત આપણને પુનઃસ્થાપના કિંમતે આપેલી છે, તેના પર વધારાનો ઘસારો 11,400 માંડીવાળાનું છે. તો આપણે વધારાનો ઘસારો બાદ કરીશું. તો કાયમી મિલકત પર વધારાનો ઘસારો 11,400. ત્યાર પછી આપણને કીધેલું છે કે ગયા વર્ષના વેચાણ પર થયેલ 5,000નો નફો ચાલુ વર્ષના નફા નુકસાન ખાતે ઉધારેલ છે. તો ગયા વર્ષના વેચાણ પર નફો આ પણ આપણે બાદ કરીશું, ગયા વર્ષના નફો 5,000. આ સિવાય આપણને જે સ્ટોક કીધેલો છે કે માંડીવાળાનો છે, તો આપણને સ્ટોક વિશે કીધું છે કે દર વર્ષે 1,000નો સ્ટોક નકામો થાય છે, જેને આપણે માંડીવાળાનો છે. તો આપણે માંડીવાળા સ્ટોક 1,000 તે પણ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે 17,400. તો સૌપ્રથમ 3 લાખમાંથી આપણે કઈ વસ્તુ ઉમેરીશું, તો કે મશીન વેચતા થયેલ ખોટ અને બેંક લોનનું વ્યાજ 500 તો 1,000 રૂપિયા થશે. તો આપણે ઉમેરી દઈશું. તો 3 લાખ પ્લસ 1,000 એટલે કે 3,01,000. તેમાંથી આપણે બાદ કરીશું માંડીવાળેલ સ્ટોક, કાયમી મિલકત પર વધારાનો ઘસારો અને ગયા વર્ષનો નફો. તો આપણે બાદ કરીશું તો આપણને 17,400 મળશે આ ત્રણેયનું ટોટલ. તો આ બાદ કરીશું 3,01,000માંથી. તો આપણને મળશે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો 2,83,600 રૂપિયા. તો આ થશે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો. આ સિવાય આપણને આ દાખલામાં માલિકીની રોકાયેલી મૂડીની ગણતરી કરવાનું કીધેલું છે, તો માટે આપણે માલિકીની મૂડીની પણ ગણતરી કરવી પડશે. તો માલિકીની મૂડીની ગણતરી તમારે આ રીતે કરવાની છે. તો આપણને જે પાકા શેરમાં વિગત આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. શેર હોલ્ડરના 15 પ્લસ અનામત. તો ઇક્વિટી શેર મૂડી આપેલી છે 2,50,000 અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે 3,50,000. તો ઇક્વિટી શેર મૂડી 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી 3,05,000. ત્યાર પછી અનામત આપણે ધ્યાનમાં લઈશું. તો શેર પ્રીમિયમ 56,000 અને 100 રૂપિયા તે આપણે ધ્યાનમાં લઈશું શેર પ્રીમિયમ. ત્યાર પછી નફા નુકસાન ખાતું 2,62,000, તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું 2,62,000 નફા નુકસાન ખાતું. અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ 1,40,000. તો ડિવિડન્ડ સમતુલા ભંડોળ 1,40,000. આનો ટોટલ કરીશું તો આપણને મળશે માલિકીની મૂડી 10,58,000 અને 100 રૂપિયા. તો ત્યાર પછી આપણે જે કીધેલું છે આપણે દાખલામાં જે વળતરના દરની ગણતરી કરવાની છે તે આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર તો આવશે નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો આવશે 2,83,600, તો તે ધ્યાનમાં લઈશું, છેદમાં કુલ રોકાયેલી મૂડી. તો કુલ રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરી તો આપણને કેટલી પ્રાપ્ત થાય,
17,52,500 રૂપિયા, તો તે ધ્યાનમાં લઈશું. 17,52,500 ગુણ્યા 100, તો આપણને મળશે 16.18%. તેવી જ રીતે ચોખ્ખી રોકાયેલી મૂડી, તો તેના માટે પણ તે જ સૂત્ર આવશે, નફો છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો તો તે જ આવશે 2,83,600 અને ચોખ્ખી રોકાયેલી મૂડી આવશે 12,82,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. 12,82,000 ગુણ્યા 100, તો આપણને મળશે 22.12%. તેવી જ રીતે માલિકીની રોકાયેલી મૂડી પર વળતરનો દર, તો નફો તો તે જ આવશે 2,83,600 છેદમાં માલિકીની રોકાયેલી મૂડી, તો માલિકીની રોકાયેલી મૂડી આવશે 10,58,100 રૂપિયા. તો તે ધ્યાનમાં લઈશું. 10,58,100 રૂપિયા ગુણ્યા 100, તો આપણને મળશે 26.80%. તો આ થશે કુલ રોકાયેલી મૂડી, ચોખ્ખી રોકાયેલી મૂડી અને માલિકીની રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. તો આ દાખલો 2023માં પૂછવામાં આવ્યો હતો અને 2019માં પણ આ જ રીતનો દાખલો તમને બંસી લિમિટેડ કરીને પૂછવામાં આવેલ હતો. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે.